રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવા માટે લોકો લાંબી લાઈનમાં ઉભા રહે છે, પણ શું કામ ઉભા રહેવું પડે જ્યારે ઘરે બેઠા ઈ-કેવાયસી તમે કરી શકો છો? કેવી રીતે કરવાનું એ તમારે જાણવું છે ને? તો ચલો જોઈ લઈએ આજના વિડીયોમાં વિથ મી હેલી. તો સૌથી પહેલા તમારો ફોન હાથમાં લઈ લો અને ડાઉનલોડ કરી દો માય રેશન એપ્લિકેશન. હવે ડાઉનલોડ કર્યા પછી સૌથી પહેલા રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટર થઈ જાય એના પછી તમારે રેશન કાર્ડ લિંક કરી દેવાનું છે. સો આ પ્રોસેસ તો એકદમ ઇઝી છે. એક વખત થઈ જાય એના પછી તમારે લોગિનની પ્રોસેસ ફરી કરવાની રહેશે. લોગિન કરી લો એના પછી હવે આધાર ઈ-કેવાયસી પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા જે તમને લિંક દેખાઈ રહી છે એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે. આની પર ક્લિક કરતા જ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. અહીંયાથી ફેસ રેકોગ્નાઇઝેશન કરાવવાનું છે, એટલે આ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે. આ બધી માહિતી ધ્યાનથી વાંચી લો અને પછી વધુ વિગતો પર ક્લિક કરવાનું છે. હવે કાર્ડના સભ્યોની વિગતો એના પર ક્લિક કરીશું. તો તમારી ફેમિલીમાં જો તમે કોઈનું ઈ-કેવાયસી કરાવેલું હશે તો એનું લિસ્ટ તમને અહીંયા ઉપર દેખાઈ જશે. પણ જો તમે કોઈનું પણ ઈ-કેવાયસી નથી કરાવ્યું તો અહીંયા કોઈ નામ નહીં દેખાય. પછી તમારે ઈ-કેવાયસી કરાવવા માટે નીચે ક્લિક કરવાનું છે. તમે સભ્યો પસંદ કરો એની પર ક્લિક કરો. પછી નામ સિલેક્ટ કરી લો જેમનું પણ તમારે લિંક કરવું છે. વારાફરતી તમે બધાનું લિંક કરી શકશો. પછી સંમતિ પત્ર પર ક્લિક કરો અને ઓટીપી જનરેટ થશે એ એન્ટર કરી દો. આટલું વેરીફાઈ કરશો એટલે પછી આધાર ફેસ આઈડી એપ ખુલી જશે. હવે અહીંયા આ પ્રોસેસ કરવા માટે તમારે આખું બ્લિંક કરવાની છે અને પછી ફેસ વેરીફાઈ થઈ જશે તમારો. બસ તમે આટલી પ્રોસેસ કરશો એટલે આધાર અકોર્ડિંગ બધી જ વિગતો તમને સ્ક્રીન પર દેખાશે. પછી મંજૂરી માટે વિગતો મોકલો એના પર ક્લિક કરવાનું છે. બસ તમારે આટલી જ પ્રોસેસ કરવાની છે. આના પછી અપ્રુવલ આવી જશે અને એના પછી તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક થઈ જશે. આઈ હોપ કે આજનો વિડીયો તમારા માટે ખૂબ ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. હવે ઘણા બધા લોકો લાંબી લાઈનમાં ઉભા રહ્યા છે લિંક કરાવવા માટે, પણ તમે આ વિડીયો એમની સાથે શેર કરી દો જેથી કરીને ઘરે બેઠા બેઠા જ ઈ-કેવાયસી કરી લે. અને સૌથી પહેલા તમે કરી લેજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોતા રહો ગુજરાત સમાચાર .com.